બોટાદ એપીએમસીમાં થતા કડદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર હળદરમાં જે કંઈ પોલીસ અત્યાચાર થયો અને કેસ થયો એ કેસના આરોપીઓ પૈકીના 6 ખેડૂતોની જામીન અરજી આજે ગુજરાત હાઈકોર્ટ સામે સુનાવણી માટે હતી। એ 6 ખેડૂત આરોપીઓને હાઈકોર્ટે 10,000 રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે। ગઈ મુદતે પણ સરકાર પક્ષે ખેડૂતોને જામીન ન મળે એના માટે પૂરી તાકાત લગાવી હતી અને આજે ખેડૂતોને જામીન મળી રહ્યા છે એવું જણાતા સરકારી વકીલે છેલ્લો પ્રયત્ન એ કર્યો કે સાહેબ આ લોકો છૂટીને રેલીઓ વગેરે કરશે। એમનો કહેવાનો હેતુ કદાચ એવો હતો કે કોર્ટ જામીનમાં એવી શરત મૂકે કે આ ખેડૂતો કોઈ રેલી ધરણા પ્રદર્શન વગેરેમાં ભાગ ન લઈ શકે। નામદાર ગુજરાત હાઈકોર્ટે નાગરિકોના મૂળભૂત લોકશાહી અધિકારોને અકબંધ રાખતા આ દલીલ ખારીજ કરી દીધી। ખેડૂતોને 10,000 રૂપિયાના જામીન આપ્યા છે। હવે એનું બીડું વગેરેની પ્રક્રિયા પૂરી કરી અને ઝડપથી એ લોકો જેલમુક્ત થાય એ તરફ અમે કામ કરીએ છીએ। સાથે સાથે આજે 12 ખેડૂતોની જામીન અરજી સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ ગઈ છે અને બાકીના ખેડૂતોની જામીન અરજી આવતીકાલે બોટાદની સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ જશે। જે રીતે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે અને એ જે હુકમ આવશે એને આધારે અમને પૂરી આશા છે કે બોટાદ સેશન્સ કોર્ટમાંથી જ ખેડૂતોને જામીન મળી જશે અને બહુ જ જલ્દી આ ખેડૂતો જેલ મુક્ત થશે। ન્યાયતંત્રમાં રાખેલી શ્રદ્ધા રાખવાની શ્રદ્ધા પરિપૂર્ણ થતી લાગે દેખાય છે। અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો છે અને રહેશે। नमस्कार, जय जवान जय किसान दोस्तों, हूँ ब्रिजराज सोलंकी। मित्रों, सत्य में जयते आज रोज 19 तारीखे माननीय गुजरात हाईकोर्टे बोटाद कड़दा कांडने लईने जे 85 लोको जे निर्दोष हता खेडूतो छे एने जेलमां पूरवामां આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા। એમાંથી 6 નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે। ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે, અમને વિશ્વાસ છે, અમને ખાતરી છે, અમને ભરોસો છે આ ગુજરાતના ન્યાયતંત્ર ઉપર, હાઈકોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં 79 લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને જલ્દમાં જલ્દ બહાર કાઢશે। પરંતુ આ તકે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને, આ તાનાશાહી અને હિટલરશાહીની ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માંગુ છું। તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી, સંજય સિંહજી, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, ચેતરભાઈ, રાજુભાઈ, તમામ આમ આદમી પાર્ટીના લોકોને, નેતાઓને તમે જેલમાં નાખ્યા। પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે, યુવાનો માટેની લડાઈ છે। જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ બોટાદના જે 85 લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે, જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ આ બર્બરતાથી, ક્રૂરતાથી આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે, એમની ઉપર દમન ગુજાર્યું છે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક કરીને અમે આંદોલન કરીશું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડત શરૂ રાખશું। જય જવાન જય કિસાન, સત્ય મેં જયતે।